દ્રશ્ય જોઈ શકાય છે નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી, કારણ કે આવા ડાંગમાં પડેલા વરસાદની સીધી અસર અહીંયા જોવા મળી રહી છે। જે પ્રકારે ગઈકાલ મોડી રાત્રે શરૂ થયેલો ડાંગ જિલ્લાનો વરસાદને લઈને દક્ષિણ ગુજરાતની અંબિકા નદીમાં ઘોડાપૂર આવ્યા છે, રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ત્યારે લોકો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અંબિકા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા માટે। હું દ્રશ્ય કેમેરામેનને કહીશ કે બ્રિજ ઉપર ન બતાવે, કારણ કે આ વિસ્તારમાં દર વર્ષે સિઝનમાં 2 થી 3 વખત રેલ આવે છે। આ વર્ષે ચોક્કસ રેલનું નિર્માણ નહોતું થયું, પણ વિદાય લેતા વરસાદે ભારે વરસાદ થતાં આ વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। જે પ્રકારના દ્રશ્યો છે, લોકો મોટી સંખ્યામાં અંબિકા નદીમાં આવેલા પાણી જોવા પહોંચી રહ્યા છે, ત્યારે કહી શકાય તંત્રને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। આ વિસ્તારના 20 કરતાં વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। બાળકોને શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે, અને સૌથી મહત્ત્વની વાત છે કે સ્થળાંતરની જરૂર પડે તો અહીંયાથી લોકોને સ્થળાંતર કરવું પડે તે પ્રકારની સ્થિતિ છે, તેને લઈને તમામ તૈયારી કરવામાં આવી છે। સ્થાનિક રિપોર્ટર ભાવિન પટેલ આપણી સાથે છે, આપણે ભાવિન સાથે વાત કરીએ। ભાવિન, દર વર્ષે સિઝનમાં 3 વખત વરસાદ આવે છે, આ વર્ષે વિદાય લેતો વરસાદે ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ કર્યું છે, શું સ્થિતિ છે, કારણ કે સમગ્ર વિસ્તારમાં વહેલી સવારથી આપ ફરી રહ્યા છો? ચોક્કસથી કીર્તેશ, નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લામાં નહિવત વરસાદ છે આજે, પરંતુ ઉપરવાસમાં એટલે કે ડાંગમાં જે રીતના વાદળ ફાટ્યાની જે પરિસ્થિતિ સર્જાઈ હતી છેલ્લા 4 કલાકની અંદર 8-8.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। જો ભૌગોલિક સ્થિતિની વાત કરું કીર્તેશ, તો જે રીતના ડાંગમાં જો ઉપરવાસમાં ભારે વરસાદ હોય ને એ પાણી ડાંગથી નવસારીના ગણદેવી તાલુકાની જે અંબિકા નદી પસાર થાય છે ત્યાં સુધી આવતા 6 થી 8 કલાક થતા હોય છે, અને આજે સવારે જે વરસાદ પડ્યો હતો અને ત્યાં જે ઘોડાપૂરની પરિસ્થિતિ તે પાણી અત્યારે હાલ આવી રહ્યું છે, પરંતુ હાલ જે આજે બીજ છે અને બીજની જે ભરતીનો સમય છે એટલે કે 1.5 થી 2 સુધી જે દરિયામાં ભરતી આવશે, અને એ ભરતીના કારણે અત્યારે હાલ થોડું હજુ 3 થી 4 ફૂટ પાણી જે લેવલ છે એ વધી શકે છે, પરંતુ હાલ ઉપરવાસમાં પણ વરસાદે વિરામ લીધો છે, એટલે વહીવટીતંત્ર સહિત સ્થાનિક લોકો માટે એક રાહતના સમાચાર તો છે। હાલ સૌથી મહત્વની વાત છે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ થતો હોય છે, સિઝનમાં 3 વખત વરસાદ થાય છે, અમે અહીંયા આવતા હોય છે। આ વર્ષે કદાચ રેલની પરિસ્થિતિ નથી, પણ વિદાય લેતા વરસાદે જે સ્થિતિનું નિર્માણ કર્યું છે તેને લઈને શું સ્થિતિ છે, કેટલા લોકોનું સ્થળાંતર માટેની તંત્ર દ્વારા તૈયારી છે? ચોક્કસથી કીર્તેશ, હાલ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ જે અંબિકા નદીની જે ભયજનક સપાટી છે 28 ફૂટ છે, અને હાલ અંબિકા નદી 33.5 ફૂટે વહી રહી છે, એટલે કે ભયજનક સપાટીથી 5-5.5 ફૂટ ઉપર વહી રહી છે, એટલે કે બિલ્લીમોરા નગરપાલિકાનો જે વાડિયા સીપીઆર વિસ્તાર છે, દેસરા વિસ્તાર છે, ત્યાં હાલ ઘૂંટણસમાં પાણી છે, એટલે ત્યાંના જે સ્થાનિકો છે 50 થી 100 જેટલા લોકો, એ લોકોને પહેલેથી તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવ્યા હતા, અને એમને નજીકની જે પ્રાથમિક શાળા છે તે પ્રાથમિક શાળામાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ હાલ ફરી જે વરસાદે વિરામ લીધો છે અને સ્તર જે પાણીનું છે એ નીચે આવવાની શરૂઆત થશે, એટલે કે જેટલા મોટા પ્રમાણમાં લોકોનું સ્થળાંતર કરવા પડવાની જે સ્થિતિનું નિર્માણ થતું હોય એવું હાલ કીર્તેશ નથી થયું।